Praise the Lord. Good morning. હંમેશાની જેમ આપણા જીવનના વર્ષોમાં ઘણા સમયથી આપણે પ્રભુનો આ સુંદર આશીર્વાદ આપણા જીવનમાં, આપણા ઘરમાં, આપણા કુટુંબમાં, આપણા પરિવારમાં આપણે જોઈ રહ્યા છે. અને આજે ફરી એકવાર એક સુંદર સવાર આપણા પ્રભુએ આપણને પરિવાર સાથે બતાવી છે. હાલેલુયા. આ શબ્દોમાં રહેલો જે આશીર્વાદ છે એ બધાની પાસે નથી. હાલેલુયા. કુટુંબ સાથે એક સુંદર સવારને જોવી, પ્રભુનું ભજન કરવું એ બધા માટે શક્ય નથી, નહીં? પણ તમને અને મને પ્રભુએ આશીર્વાદ આપ્યો છે. ચોક્કસ મારા કુટુંબમાં મારા માતા પિતા પ્રભુ ઊંઘી ગયા છે, એટલે જ મેં કહ્યું બધાને આશીર્વાદ નથી મળ્યો. પણ પ્રભુએ જે આપ્યું છે, જે આપણી સાથે છે, તેના માટે પ્રભુમાં સ્તુતિ કરતા, આરાધના કરતા, આનંદ સાથે આજના દિવસમાં આગળ વધીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ગીત શાસ્ત્ર 138. મારા સંબંધમાં હે ને, The Lord will do what He had promised for me. મારા સંબંધમાં જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. માટે આપણે આજના દિવસમાં જે બાબતો લઈને પ્રભુની પાસે જવાની છે, એ બાબતો આપણા આત્મિક જીવનને માટે હોય. કેમ કે જે તમારી પરિસ્થિતિ છે, તમારી જે જરૂરિયાત છે, He knows. હાલેલુયા. તેઓ જાણે છે, તેઓનાથી અજાણ નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને જ્યારે આપણા સંબંધમાં જે તે બાબતો છે તમારા અને મારા ઈશ્વર જાણે છે, ત્યારે બીવાની, ગભરાવાની જરૂર નથી. આમીન. પ્રેઝ ધ લોર્ડ. આપણે એ જ બાબત માંગીએ છીએ કે જે પ્રભુ આપણને આપવાના છે. He has promised. આપણે એ બાબતો માંગવાની અગત્યતા છે કે જે બાબતો આપણે આપણી જાતે, આપણી મહેનતથી કે આપણા સારા કામોથી આપણે મેળવી શકતા નથી, હે ને? પ્રેઝ ધ લોર્ડ. ફરી એકવાર રિપીટ કરો. આપણે જે બાબતો માંગવાની અગત્યતા છે, જે બાબતો આપણને પ્રભુ પાસેથી મળવી જોઈએ, એ કદાચ તમારી અને મારી અને ઘણા બધાની દ્રષ્ટિમાં ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી, રક્ષણ, દૈનિક જરૂરિયાતો, એ બધી બાબતો કોમનલી છે. પણ એ તો પ્રભુ આપનાર જ છે. કેમ કે પ્રભુ કહે છે, ખેતરના પક્ષીઓને જુઓ, નથી તેઓ કાઢતા કે નથી તેઓ વખારોમાં ભરતા, તોય કે છે યોગ્ય સમયે પિતા તેમની સર્વ જરૂરિયાત પૂરી પાડે છે, હે ને? તો આપણે શું માંગીએ? પ્રભુના આશીર્વાદો.
ઈશ્વરની કૃપા, ઈશ્વરની દયા, તેમનો સ્પર્શ, તેમની દોરવડી, તેમનું જ્ઞાન, તેમની બુદ્ધિ. નીતિવચન કે છે કે બધું વેચીને કે છે જ્ઞાન માંગ, જ્ઞાન બુદ્ધિ માંગ. તેમની બીક માગીએ, તેમનો ભય માગીએ કે આપણે ઈશ્વરની સમક્ષ ઊભા રહી શકીએ એવા તેમના બાળકો આપણે બની જઈએ. પ્રેઝ ધ લોર્ડ. તેમના બાળકો આપણે તેમની આગળ બની જઈએ, ઊભા રહી શકીએ. જીવનના પુસ્તકમાં કે છે જો નામ નહીં જળે તમારું કે મારું, તો એ સર્વકાલિક અગ્નિમાં ડંકાશે. આપણે એની ચિંતા કરીએ, એના માટે આપણા જીવનોને આપણે પ્રભુના ભય અને બીકમાં આપણે આગળ વધારીએ. ચોક્કસ જે આનંદ છે એ બહુ મોટો છે કે આપણે પ્રભુની સાથે હજારો વર્ષ રહેવાનું છે. જ્યાં રાત નથી, ત્યાં દિવસ નથી, ત્યાં ઈશ્વરનો પ્રકાશ છે. જ્યાં સોનાના રસ્તા છે, જ્યાં ભૂખ નથી, જ્યાં તરસ નથી. હાલેલુયા. માંથી 6:33 એટલા માટે હું હંમેશા યાદ દેવડાવું છું કે ત્યાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે તમે તેમના રાજ્યને તથા તેમના ન્યાયપાળાને શોધો. એટલે કે છે એ બધા વાના પર તમને આપવામાં આવશે. કેમ કે તમે અને હું નથી જાણતા. જો તમે અને હું દિવસના છેલ્લા કલાકો એટલે આપણે સૂતા પહેલા જો આપણે નોટ પેન લઈને વિચારીએ કે આપણે કયું સારું કામ કર્યું છે, તો આપણી દ્રષ્ટિ પ્રમાણે દેખાશે. પણ ઈશ્વર જે પ્રમાણે જુએ છે એ પ્રમાણેના જો એ કામ નહીં હોય, અથવા જો આપણે ભૂલો જોઈશું તો અઢળક ભૂલો, તો દિવસના અંતે એવું દેખાય કે આપણે એવા નથી કે જેના લીધે આપણને બીજો દિવસ પણ મળે. પરંતુ તેઓ આપણા કામ પ્રમાણે નહીં, તેઓ આપણને રોજ એક સુંદર નવી તક સવારમાં આપે છે. રાત્રે આપણા બિછાના પર આપણને આરામ કરવાના માટે સમય આપે છે, અને ત્યાંથી આપણને સવારમાં તેઓ ઉઠાડે છે, જગાડે છે અને આપણા પગલાં સ્થિર કરે છે. પ્રેઝ ધ લોર્ડ. અને માટે સૌથી વધારે આપણે પ્રભુની આભાર સુધી કરતા એ જીવન માંગીએ કે આપણું એ જીવન બની જાય જે જીવન આપણને પ્રભુની સાથે તેમના રાજ્યમાં પ્રવેશ કરવાને માટે સબળ અને લાયક બનાવે, કે તેમની સામે ઊભા રહેવાને માટે આપણને એવા પવિત્ર બનાવે. ચોક્કસ આપણે જે જગતમાં જીવીએ છીએ ત્યાં ઘણી બધી જરૂરિયાતો છે, પણ હું તમને સાચે જ કહું છું, આજે સવારમાં પણ તમારા ઘરમાં, તમારા કુટુંબમાં અને તમારા અત્યારે આ સમયમાં જે કઈ જરૂરિયાતો છે એના વિશે પ્રભુ બધું જ જાણે છે. કંઈ પણ તેમનાથી છુપાયેલું નથી. અને પ્રભુ તો કહે છે કે જો તમે તમારા બાળકોને સારા દાન આપી જાણો છો, જેઓ મારા આકાશમાંના બાપની પાસે માંગે છે, તેઓ તેમને કેટલા વિશેષ આપશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે આજે સવારમાં વિશ્વાસ કરતા આજના દિવસમાં આગળ વધીએ કે મારા સંબંધમાં જે કંઈ છે એ બધું ઈશ્વર પૂરું પાડશે. મારે તેમની ઈચ્છા પ્રમાણે આજે આખો દિવસ ચાલવાનું છે અને તેમને ગમતું જીવન જીવવાનું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે આપણે આજના દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, હવે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે ફરીને એકવાર એક સુંદર સવારમાં તમે અમને તમારું પવિત્ર રૂડું નામ લેવાને માટે તમે આ સુંદર
તક પૂરી પાડી છે. હા પ્રભુ, આજે સવારમાં તમે અમને મારા બિછાનામાંથી જીવતાઓની ભૂમિ પર ગણ્યા છે. અને પ્રભુ, ચોક્કસ અમે વિશ્વાસ કરીએ છીએ કે તમારા આશીર્વાદોમાં પ્રભુ કોઈ ખેદ મિશ્રિત નથી. તમારા આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. હા પ્રભુ, જે કંઈ અમારા સંબંધમાં છે, જે કંઈ આજે અમારા હકમાં તમે પૂરો પાડનાર છો, અમે મેળવવાના છે, તેના માટે તમારો આભાર માનીએ છીએ. હા બસ પ્રભુ, તમારી દ્રષ્ટિમાં એ પ્રમાણેમાં જીવન જીવીએ કે પ્રભુ એ અમારા સંબંધો અમે પ્રાપ્ત કરી શકીએ. અમારા પાપ, અમારી ભૂલો, અમારા ગુનાઓ કે અમારી ગેરવર્તણૂકો પ્રભુ, કે અમારા વિચાર, અમારા વાણી અમને તમારાથી દૂર ન લઈ જાય, કે જે અમારા સંબંધનું છે એ અમે પ્રાપ્ત ના કરીએ. અમને એવી રીતના દિવસ પસાર કરવાને માટે તમારા ઉપરના બળ, જ્ઞાન, બુદ્ધિ અને ડાપણથી ભરી દો પ્રભુ. પ્રભુ, એ આશીર્વાદો આપો, એ તમારી કૃપા અમારા પર કરો, એ દયા કરો કે જે ગીત શાસ્ત્ર પ્રભુ 86 અમે જોઈએ છે, દયા કરવામાં ઉતાવળા અને દયા કરવામાં ઉતાવળા અને ક્રોધ કરવે ધીમા છો પ્રભુ. અને ક્ષમા કરતા પ્રભુ અમારા પર તમે પુષ્કળ દયા કરો. નિરંતર તમારી દયા અમારા પર વહેતી રહે એવું થવા દો. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ, જે ભલું નામ અમને મળ્યું છે પિતા, તમારા વાલા પુત્ર ઈસુ પ્રભુના લોહીમાં અમે ખરદાયેલા છે. ત્યારે પ્રભુ ઘણા બધા લોકો આ વિશે જાણે, ઘણા બધા લોકોનું તારણ થાય, ઘણા બધા લોકો નાશમાં ન જાય, ઘણા બધા લોકોના પ્રભુ જીવનો બહુ જલ્દી પૂરા થઈ રહ્યા છે. પ્રભુ, એ જગ્યાઓ પર જ્યાં તમારું નામ કદી નથી મળ્યું, ત્યાં પ્રભુ તમારું નામ મળે, તેમનો નાશ ન થાય, અનંત જીવન તેઓ પ્રાપ્ત કરે. માટે પ્રભુ તમારા મજૂરો મોકલો, ત્યાં સુધી વચનો પહોંચાડો પ્રભુ પિતા. નવા નવા રસ્તાઓ આપો પ્રભુ પિતા, અને પ્રભુ નવા નવા માધ્યમો આપો પ્રભુ, કે પ્રભુ ઘણા બધા લોકો તમારા નામે તારણ પામે પ્રભુ. અને જેમ લખવામાં આવ્યું છે, દરેક ઘૂંટણ નમશે, દરેક જીભ કબૂલ કરશે પ્રભુ, એ પ્રમાણે પ્રભુ દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે, તમે ઈશ્વરના દીકરા છો. હા પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય આવેલું આવો પ્રભુ. તમામ લોકો જેઓ તમારાથી દૂર ગયા છે, ભૂલા પડી ગયા છે, તેમને માટે પણ પ્રાર્થના કરે, તમે તેમને પાછા લાવો, પશ્ચાતાપ કરવાના માટે સમય આપો, તક આપો, તેમનો નાશ ન થાય પ્રભુ. હા પ્રભુ, જેઓ માંદા છે તેઓને પણ અમે તમારી પાસે, તમારી હજુરમાં લાવીએ છીએ. જે કોઈ રોગ છે પ્રભુ તમે જાણો છો પ્રભુ, કેન્સર પણ છે પ્રભુ, અને પ્રભુ લકવા પણ છે, કોમામાં છે પ્રભુ, અથવા તમારા સેવક પ્રભુ જે દિલીપભાઈ જે રીતના બીમાર છે પ્રભુ, જે રોગ છે નિવરણો, એવા ઘણા બધા લોકોને રોગો છે પ્રભુ, તેઓ તેમના રોગોમાંથી સાજા થાય, તમારો મહિમા પ્રભુ લોકો જોઈ શકે એવું તમે થવા દો. તમારા સેવક પ્રભુ એ દિલીપભાઈનો વિશ્વાસ તમારામાં મજબૂત બને, માટે જે રોગ છે એમાંથી તેમને સંપૂર્ણ સાજાપણું આપો. બાળક ધનનો આશીર્વાદ આપો, લગ્નનો આશીર્વાદ આપો પ્રભુ, જોબનો આશીર્વાદ આપો, બિઝનેસનો આશીર્વાદ આપો, આવકના રસ્તાને તમે પ્રભુ આશીર્વાદિત કરો પ્રભુ પિતા. લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો દૂર કરો પ્રભુ પિતા. બાળકોને મમ્મી પપ્પાનો પ્રેમ મળે, માટે ફેમિલી કોર્ટના લડાઈ ઝઘડા, છૂટાછેડા પ્રભુ કેન્સલ થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, એ ગુમાવેલું તેમની પ્રોપર્ટીઝ પ્રભુ પિતા તમે એમને પાછી અપાવો. અનીતિથી પડાવી લેવામાં આવેલી, નામે કરાવી લેવામાં આવી, જુદા જુદા પેપર્સ પ્રભુ, ડોક્યુમેન્ટ્સ પ્રભુ એમાં ઉમેરવામાં આવ્યા છે પાછળથી પ્રભુ, ત્યારે પ્રભુ એવી
પ્રભુ ગેરરીતિઓને પ્રભુ તમે તોડો અને જે લોકોના હકનું છે પ્રભુ, જેમની વિનંતીઓ છે એ પ્રમાણે તેઓ પ્રાપ્ત કરે. તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ અવૈધ નામો કડવા દાણાના રૂપમાં નીકળી જાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારી સેવિકાના બંને મકાનો પ્રભુ એ વેચાય અને તેમનો આશીર્વાદ તેઓ જોઈ શકે એવું થાય. તમારા સેવકના પ્લોટ માટે પણ પ્રાર્થના કરી છે, તેમના હકમાં ભલું થાય પ્રભુ. હા, વિધુરો, વિધવા બહેનો, નાથો, મનબુદ્ધને લોકો, માનસિક રોગીઓની સાથે રહો પ્રભુ. તેમનું પર તમે ભલું કરો, તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો. વિદેશ જવાના માટેના સગળા પ્રયત્નો, રસ્તાઓ તમે સફળ કરો પ્રભુ. તેવી પ્રાર્થના કરીએ. જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, IELTSના બેન્ડ આપો. દેશ વિદેશમાં જે પરીક્ષાઓ પ્રભુ આપી રહ્યા છે પ્રભુ, એમાં તમે તેમને પાસ કરો પ્રભુ. હા, અમારી મિનિસ્ટ્રી માટે પણ વાહનની જરૂરિયાત છે પ્રભુ, તમે પૂરી પાડો પ્રભુ પિતા. હા પરમેશ્વર પિતા પ્રભુ, મારા બંધ દરવાજા ખુલ્લા કરો, નવા નવા સ્ત્રોત આપો. જે કંઈ ગુમાવ્યું છે આશીર્વાદ સાથે પાછું આપો પ્રભુ. અમારા સતાવનારાના હૃદય બદલો પ્રભુ પિતા, અને જ્યાં અમે અટક્યા છે ફરીવાર ત્યાંથી પ્રભુ તમને બેઠા કરો પ્રભુ. અમારી ભૂલો, પાપ, ગુનાઓ માફ કરો પ્રભુ. અને પ્રભુ તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખો, અને સાંજે તમારું ભજન કરતી લઈ આવું માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવા માન્ય કરજો. આમીન, આમીન, આમીન.